આજે તો આવી ગયા ઘરે નવા મહેમાન અને આ મહેમાન તો ચેતના જેવા દેખાય છે. જો એની શકલ એકદમમાં બેનપણી જેવી લાગે હે ને ની ખુશી વાહ વાહ. ખબર પડી ગઈ એટલે પી લીધા તૈયાર માલે ચા પાણી અને નીકળી ગઈ એક પ્રમોશનની રીલ્સ બનાવવા. હવે તમારી દયાથી વેચાઈ ગઈ હે એક્ટિવા એટલે કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો હો. અચ્છા પ્રમોશનની રીલ બનાવીને નહીં ખા પૈસા આવી ગયા ચેતના બેન આપણને લેવા. ગમે એમ તો મારી બેનપણી તે નહીં કે તાર પાસે એક્ટિવા નથી ને તો હું તને લેવા આવીશ, પણ એક શરત તારે મને ખવડાવવું પડશે. મેં કીધું વાંધો નહીં હાલ તને ખવડાવી દઉં. પછી પહોંચી ગયા અમે નાસ્તો કરવા માટે એટલે કે જમવા માટે. પછી મને ખબર પડી ગઈ કે એના પેકેટમાં પૈસા છે એટલે બિલ તો એને જ દેવું પડ્યું. મેં ન આપ્યું કેમ કે મારી પાસે એક્ટિવા જ નથી, મારી પાસે પૈસા નથી. નહીં તો હું રિક્ષામાં ન આવતી રહી હોય આ ગાંડી છે. પછી નીકળી ગયા રખડવા. તમને તો ખબર જ છે રખડવા નીકળે એટલે સૌથી પહેલાં અમે સેલમાં જ જાવી એટલે ઘૂસી ગયા સેલમાં ને બિલ તો ચેતના જ દેવે. આપણે તો દેવાનું જ નથી કેમ કે આપણી પાસે પૈસા એ જ નહીં. પછી મેં અહીંયાથી લઈ લીધો ડાયમંડનો સેટ. તમારે કોઈને નેકલેસ પહેરવો ને તો લઈ જઈજો હો ને મારા પૈસાનું. પછી ત્યાંથી અમે આવી ગયા કોસ્મેટિકની શોપ ઉપર કેમ કે ચેતનાબેનને લેવાનું હતું કર્લ્સ કરવાનું મશીન કેમ કે ચેતનાબેન છે આપણા મેકઅપ આર્ટિસ્ટ. પછી મને કે તારા વાળ ખોલ મારે ચેક કરવું છે. ભગવાન તને ખુશ રાખે બૂન, હાવ આમ ન હોય. દુકાન વચ્ચે બોલો એને જોયું કે વાળ કર્લ્સ થાય કે નહીં. બધા આમ જોતા હતા. આમને તો કોઈ ન પૂગે, ભગવાન પૂગે તમને બસ. પછી તો દુકાનમાં અંધારું કરી નાખ્યું અને આ જો આ છે અમારા રસિક શેખનો સ્ટુડિયો એટલે કે જાનવી સ્ટુડિયો. યાદ है કે ભૂલી ગયા? यहाँ मेरा दूल्हा बैठता है. फिर आ गए हम खाने के लिए क्योंकि लग गई थी भूख थोड़ी सी ज्यादा नहीं. તો જો રાત પડી ગઈ હે તો હજી ઘરે જવાનું નામ નથી લેતી. રખડે હે કે ડીમાર્ટમાં જવાનું હે ચાની ભૂકી લેવા. એના મમ્મીનો ફોન આવતો તો એ કે ઘર ભેગી થા ભૂકી હું કાલ લઈ આવીશ. તો એને કેવું કર્યું ખબર હે? એના મમ્મીનું બીક હતી ને એના મમ્મીની બીક લાગતી હતી તો એને બહાર રોડ ઉપર સ્કૂટી રાખી અને મને હલવીને છેક ડીમાર્ટમાં લઈ ગઈ અને અહીંયા છેક ચાની ભૂકી લેવા લઈ ગઈ. બોલો માતાજી તને ખુશ રાખે બૂન. તો અમે પહોંચી ગયા રખડતા ઘરે અને ચેતનાબેનને એના મમ્મી વઢતા હતા અને આ જોઈને મને બહુ સારું લાગ્યું. આવું રોજ વઢતા હોય તો હું તો રોજ સાંભળવા હાટાને આવું. મજા પડી ગઈ સાંભળીને. વાહ 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 વાહ. પછી જવાનું હતું મને મારા ઘરે હતા. એના હાથમાં સિંગ ભળી ગઈ. મેં કીધું આખો દી આટલું દયા દાન તે કર્યું છે તો મને હજી 2 દાણા સિંગ આપી દે એટલે હું ઘરે જાઉં. તો જો એને સિંગ આપતાય જીવ હાલતો નથી. હું તમારી યારે વાતું કરતા તોતડી ગઈ. ક્યાંક હું તોતડી ન થઈ જાઉં. પછી મારા નેક્સ્ટ વ્લોગમાં જોઈજો હું કરવાની હું કંઈક કારીગરી. એટલે મેં લઈ લીધી જરી અને પછી લઈ લીધું દૂધ અને પહોંચી ગયા ઘરે કેમ કે અહીંયા આવ્યા હતા મહેમાન અમારા જુલીબેન. 2 દિવસ માટે આવ્યા હે હો. મારા ઘરમાં કોઈ ચોરી કરવા આવતા હોય તો ન આવતા. તો પછી ખાઈ લીધું મહેમાને. તો હવે આપણે ખાઈ લેવી. અને આજનો વ્લોગ આટલો જ તે. ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.